ઓમ નમઃ શિવાય. નમસ્કાર, હું છું જયેશ અને આપ જોઈ રહ્યા છો અમારી આ શ્રાવણ સંબંધી વિશેષ રજૂઆત. અને આજે શ્રાવણ સંબંધી જે બાબતો અમે આપ સુધી રજૂ કરવાના છીએ તેમાં આપને સાયન્ટિફિક રીતે આ શ્રાવણ માસ કઈ રીતે ઉપાયો થકી મનાવવાનો છે તે જણાવીશું. અને તેની માટે આપણી સાથે જોડાયા છે સાયન્ટિફિક એસ્ટ્રોલોજર દિવ્યાબેન તેજવાની. દિવ્યાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને જાણીતા યજ્ઞ સમ્રાટ ડૉક્ટર આચાર્ય રાજા શાસ્ત્રી જે આપણી સાથે જોડાયા છે. રાજાભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જેઓ યજ્ઞ સંબંધી તમામ બાબતો તો વાત કરશે જ, પણ સાથોસાથ શિવ સંબંધી એવા ઉપાયો પણ આપને જણાવશે કે જે ખૂબ જ આપણને લાભદાયી બની રહેશે. અને પંડિતજી ઓનલાઈનના ફાઉન્ડર એવા આપણી સાથે માયાબેન જોશી પણ જોડાયા છે. માયાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત. જે દેશભરના પંડિતો સાથે જોડાયેલા છે અને એ તમામ પંડિતોના નિચોડ રૂપે એવા ઉપાયો આપને બતાવશે કે જેનાથી આ શ્રાવણ માસ બની રહેશે એકદમ પાવન. તો તૈયાર થઈ જાઓ અમારી આ વિશેષ રજૂઆત જોવા માટે. અને શ્રાવણ સોમવારની અદ્ભુત બાબતો આપ સુધી અમે પહોંચતી કરવાના છીએ. સૌપ્રથમ તો દિવ્યાબેન, આપની પાસે આવી રહ્યો છું. જ્યાં સુધી વાત છે કે તમે સાયન્ટિફિક એસ્ટ્રોલોજી કરો છો, તો બદલાતા આ પ્રવાહની અંદર લોકો કઈ પ્રકારના સાયન્ટિફિક ઉપાયો આપની પાસે માંગતા હોય છે અને કઈ કઈ પ્રકારની બાબતો છે જેની સાથે આપ જોડાયેલા છો? જયેશભાઈ, પહેલાં કેવું હતું કે જ્યારે લોકો બહુ બધા રસ લેતા હતા પૂજા પાઠની વિધિઓમાં, પણ હવે જે યંગ જનરેશન આવી રહી છે એ લોકોને ક્વિક રિઝલ્ટ્સ જોઈએ અને એવા ઉપાય જે એ લોકો સરળતાથી કરી શકે અને એમાં કંઈક સાયન્ટિફિક તાલમેલ જોડાયું હોય. તો જેમ આમ તો સૂર્ય નમસ્કાર તો બધા જ જાણે છે, બટ ચંદ્ર જે છે એ મનનું કારક છે. અને ચંદ્ર નમસ્કાર હું શ્રાવણ માસમાં ખાસ કરીને યંગ જનરેશનને કહીશ કે જો તમે ચંદ્ર નમસ્કાર કરશો તો તમારો મન જે છે એ શાંત થશે, સુંદર થશે, સૌમ્ય થશે અને મન એકાગ્ર બનશે. બિલકુલ, આ બાબતનો કોન્સેપ્ટ જ ઘણો ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો છે કે જ્યાં સુધી વાત છે આ તમામ બાબતોમાં આપણે સૂર્ય નમસ્કારથી તો સૌ કોઈ અવગત છે, પરંતુ ચંદ્ર નમસ્કાર પણ આપણે કરી શકીએ. અને આ જ બાબતોની જે ડિટેલ્સ છે તે પણ હું આપની પાસે ચોક્કસપણે જાણીશ. પણ રાજાભાઈ, આપ પણ અમારી સાથે જોડાયા છો અને આપ ઘણા બધા યજ્ઞ કરી ચૂક્યા છો. યજ્ઞ થકી પણ ઘણા બધા નિવારણ થતા હોય છે. શ્રાવણ માસમાં પણ લોકો યજ્ઞ કરતા હોય છે. પરંતુ લોકોને હંમેશા એક પ્રશ્ન હંમેશા રહેતો, મારી રાશિમાં આ વખતે શું છે? તો શું શ્રાવણ સંબંધી રાશિ સંબંધી ઉપાયો થઈ શકે અને તેને લઈને આખરે શિવકૃપા કેટલી પ્રાપ્ત થઈ શકે? શાસ્ત્રમાં એમ તો ઠાકોરજીની રાજોપચાર સેવા કહેવામાં આવે છે, પણ શિવજીની વિશેષ રાજોપચાર સેવા પૂજા થાય છે કે એટલા બધા પ્રકારથી અલગ અલગ રીતે અભિષેક થતા હોય કે જેની જે રાશિ છે એ રાશિ અનુસાર બી એને કયો અભિષેક ફળશે અને એની મનોકામના પૂર્ણ થશે, એના કાર્ય સિદ્ધ થશે. તો આ રાશિ અનુસાર બી અલગ અલગ રીતે આપણે અભિષેક કરી શકીએ છીએ અને અલગ અલગ પ્રકારના અભિષેકથી ભગવાન શિવને રીઝવી શકીએ છીએ, પ્રસન્ન કરી શકીએ છીએ અને એમની આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ છીએ. બિલકુલ, તો અલગ અલગ રાશિ અનુસાર કઈ પ્રકારે શિવજીનું પૂજન અર્ચન કરીશું તે બાબતો આજે આપણે જાણીશું. પરંતુ દેશભરના પંડિતો સાથે જેઓ ઘણી બધી પૂજા અને સેવાઓ પૂરી પાડે છે એવા માયાબેન આપણી સાથે જોડાયા છે. પણ માયાબેન, સૌપ્રથમ તો એ જણાવો કે આખરે આ શ્રાવણ માસ દરમિયાન જો આપણે આ તમામ બાબતોને જોડીને જોવામાં આવે તો સૌથી અલગ અને વિશેષ બાબત આપને શું લાગી રહી છે? સૌથી સારી વસ્તુ એ છે આપણા ભારત દેશમાં શ્રાવણ મહિનો 1.5 મહિના માટે હોય છે. જેમ કે નોર્થ ઇન્ડિયામાં જે સ્ટેટ છે એ પૂર્ણિમાનતા કેલેન્ડરને ફોલો કરે છે, એટલે શ્રાવણ મહિનો 15 દિવસ બિફોર એ લોકોનો સ્ટાર્ટ થઈ જાય છે, જે 22મી જુલાઈથી 15મી ઓગસ્ટ સુધી હોય. અને જે સાઉથ સાઈડના છે જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, એ બધા જે સ્ટેટ છે એ લોકો અમંતા કેલેન્ડરને ફોલો કરે છે. તો એ 5મી ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધીનો શ્રાવણ મહિનો હોય છે. જે શિવ પૂજા થવાની છે, અલગ અલગ રીતે થવાની છે, તેની પણ માહિતી માયાબેન આગળ આપને આપશે. પણ સૌપ્રથમ દિવ્યાબેન, આપની પાસે આવું છું કારણ કે લોકોને દરરોજ શિવ ભક્તિ કરવી હોય છે. શિવને ભજો તમે દિન રાત. પણ આપણા જે 7 વાર અને 7 વાર દરમિયાન જો આપણે શિવ પૂજન કરવું હોય તો આખરે કેવી રીતે કરીશું અને દરરોજ શિવજીને ભજવા માટે આખરે કયા કયા ઉપાય આપ આજે સૂચવવા જઈ રહ્યા છો? તો સોમવારના દિવસે જો આપણે જે લોકોનું ચંદ્ર નબળો હોય છે કે નીચમાં હોય છે અથવા 8મા, 12મા અને 6ઠ્ઠા ઘરમાં હોય છે, તો એ લોકોનું મન એકાગ્ર નથી રહેતું અને એ લોકોને મનથી રિલેટેડ ઘણી પીડા ભોગવવી પડે છે. એવા લોકોને ખાસ કરીને જો ચંદ્રને સારું કરવું હોય તો એ લોકો સોમવારના દિવસે જલમાં ગાયનું દૂધ નાખી, ચોખા નાખી અને જો શિવજીને અર્પણ કરવામાં આવે એનાથી
એમનું ચંદ્ર પણ સારું થશે અને એમને મનગમતા ફળ મળશે. પછી મંગળવારના દિવસે જે લોકોને કામ ધંધો સરખો નથી ચાલતો, ઋણ હોય છે, કર્જો હોય છે, એવા લોકો જો રક્તચંદન અને ભસ્મનો અભિષેક શિવજીને મંગળવારના દિવસે શ્રાવણ માસમાં કરશે તો એને વિશેષ લાભ થશે. પછી ત્રીજો આપણો બુધવાર જે છે એ અર્થવ્યવસ્થા માટે પ્રખર છે. તો અર્થવ્યવસ્થા જે લોકોની ઠીક નથી હોતી એ લોકોનો બુધ ક્યાંક તમારી કુંડળીમાં સારું નહીં હોય, તો એ જોયા પછી જો તમે બુધવારના દિવસે 5 બેલપત્ર, 5 એલચી અને થોડુંક દુર્વા પાણીમાં નાખીને શિવજીનો અભિષેક કરશો તો તમને ખૂબ જ લાભ મળશે અને તમારું બુદ્ધ વ્યવસ્થિત થશે અને જોડે જોડે તમારી અર્થવ્યવસ્થામાં સુધાર થશે. બિલકુલ શાસ્ત્રીજી, આપે રાશિ પ્રમાણે વાત કરી અને આપણે જોઈએ છીએ કે ડેલી રૂટીનની અંદર લોકો રાશિ પ્રમાણે પોતાની રાશિમાં શું થવાનું છે ને તે જાણવા માંગતા હોય છે. શરૂઆતની જે 4 રાશિ છે એ 4 રાશિના જાતકોએ કઈ રીતે આ શ્રાવણ માસની અંદર પૂજા કરે તો વિશેષ ફળની પ્રાપ્તિ થશે? તો સૌ પ્રથમ આપણે વાત કરીએ મેષ રાશિની, કે મેષ રાશિવાળા જે વ્યક્તિ છે એમણે ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ? તો એમણે એક પાત્રમાં ગંગાજળ લઈ એનામાં ગોળ નાખી અને ભગવાન શિવ પર અભિષેક કરવું જોઈએ અને મનમાં ઓમ નમઃ શિવાયનું જાપ કરતા રહેવું જોઈએ. આ કરવાથી મેષ રાશિવાળાને બધી મનોકામના પૂર્ણ થશે અને ભગવાન ભોળાનાથ મહાદેવની કૃપા પ્રાપ્ત થશે. પછી આપણે વાત કરીએ છીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જે જાતક છે એમણે ગાયના દૂધમાં સાકર મિશ્રિત કરીને અને ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. આ ઉપાય કરવાથી વૃષભ રાશિના જાતકને શીઘ્રથી શીઘ્ર લાભ મળશે અને બધી જ મનોકામના પૂર્ણ થશે. પછી આપણે વાત કરીએ છીએ મિથુન રાશિની. હવે મિથુન રાશિના જાતકે ભગવાન શિવ ઉપર દુર્વાના રસથી અભિષેક કરવો જોઈએ અને દુર્વાના રસથી અભિષેક કર્યા બાદ ભગવાનનું પૂજન કરવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ અને આ સરળ ઉપાય કરવાથી શીઘ્રથી શીઘ્ર એમની મનોકામનાઓ પૂર્ણ થશે. પછી આપણે વાત કરીએ કર્ક રાશિની. તો કર્ક રાશિવાળા જાતકે ભગવાન શિવજી ઉપર ચોખાથી અભિષેક કરવો જોઈએ, કે ચોખાના દાણા લઈને ભગવાન શિવને અર્પણ કરતા જવું, મનમાં ભગવાન શિવનું જાપ કરતા જવું. આ ઉપાય કરવાથી બધી જ મનોકામના કર્ક રાશિવાળાની પૂરી થશે. પણ સાથોસાથ આપણે એ પણ જાણીએ કે આખા ભારત વર્ષની અંદર જે આખરે પૂજન અર્ચન થાય છે ત્યારે સૌથી કોઈને હંમેશા એ અપેક્ષા રહેતી હોય છે કે કઈ પ્રકારે શિવ પૂજન થતું હોય છે, તો તેની પ્રણાલી પણ જાણીએ. તો માયાબેન, આપ ખાસ કરીને ઉત્તર ભારતની જો હું વાત કરું, ઉત્તર ભારતની અંદર જ્યાં કૈલાસ માનસરોવર કે પછી ચારધામની યાત્રાઓ હોય કે પછી આખું જે અમરનાથની યાત્રા હોય તેને લઈને લોકોમાં શિવ ભક્તિ ખૂબ જોવા મળતી હોય છે. તો ઉત્તર ભારતની અત્યારે મને ખાલી વાત કરો કે ઉત્તર ભારતની અંદર કેવી શિવ પ્રણાલી છે કે જે સૌથી વધુ પ્રચલિત છે? ઉત્તર ભારતમાં એવું છે કે જેમ કે જમ્મુ કાશ્મીર છે, કે તમે જેમ કહ્યું કે અમરનાથની યાત્રા છે, તો લોકો શ્રદ્ધાળુઓ એટલા બધા ભાવુક હોય છે શ્રાવણ માસ માટે કે શ્રાવણ માસમાં એ લોકો રુદ્રાભિષેક કરાવતા હોય છે. લઘુરુદ્ર જે પાઠ છે એના માટે એ લોકો હોમાત્મક અને પાઠાત્મક બંને રીતનું એ લોકો કરાવતા હોય છે. અને સત્યનારાયણની કથા, જેમ કે શંકર ભગવાનને વિષ્ણુજી ખૂબ જ પ્રિય છે, તો એમને એ વસ્તુ ખૂબ ગમે છે કે મારા પ્રિય શ્રાવણ માસમાં જો તમે વિષ્ણુ ભગવાનનું વિષ્ણુ હવન કરાવો છો, મહાયજ્ઞ કરાવો છો, કે સત્યનારાયણની કથા કરવામાં આવે છે, તો એમને ઘણું પ્રિય છે, તો એનું ફળ તમને વધારે પુણ્ય મળે છે. તો એ રીતે એ નોર્થ ઇન્ડિયામાં એ લોકો સત્યનારાયણની કથા ઉપર પણ ખૂબ ભાર આપે છે અને એ કરાવતા જ રહે છે. તો શ્રાવણ મહિનામાં નોર્થ ઇન્ડિયામાં જેમ કે રાજસ્થાન છે, તો રાજસ્થાનમાં એવી માન્યતા છે કે એ લોકો પારદના શિવલિંગ, જેમ કે પારાનું શિવલિંગ કહેવામાં આવે છે, એના ઉપર એક અભિષેક પંચામૃત એટલે કે દૂધ, દહીં, ઘી, મધ અને સાકર, આ 5 દ્રવ્યોનું મિશ્રણ કરીને જ્યારે એનું અભિષેક કરવામાં આવે છે ત્યારે એનું પુણ્ય 100 અભિષેક બરાબર મળે છે. તો આવું એ લાઈક નોર્થ સાઈડના જે
શ્રદ્ધાળુઓ છે એમની માન્યતાઓ છે. બિલકુલ. તો ઉત્તર ભારતની અંદર આપ જોઈ લો, અને એ સાથોસાથ માયાબેને બે ઉપાય પણ આપને કહી દીધા કે આ શ્રાવણ માસની અંદર આપ હરિ અને હર બંનેની પૂજા કરો તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય, અને પારસ શિવલિંગનો ઉપાય પણ આપને જણાવી દીધો છે. અન્ય રાજ્યોની પણ હું આપની સાથે વાત કરીશ, પણ એ પહેલાં મારે હવે ગુરુવાર અને શુક્રવારે શું કરવું દિવ્યાજી એ જણાવી દો, કારણ કે આ બંને વાર છે ને મારા ખૂબ પ્રિય વાર છે, અને આ વાર ઉપર જો કોઈ શિવ પૂજા કરે તો કેવા ઉપાય થકી કરે? તો દર્શક મિત્રો, જે ગુરુ છે એ વિઝડમ ઇન્ટેલિજન્સનું કારક છે, અને ઘણીક વખત આપણે જોયું હશે કે જ્યારે આપણી કુંડળીમાં ગુરુ કોઈકનો નબળો હોય છે તો એમના જે છે સાઈડ ઇફેક્ટ્સ તમને જોવામાં મળતા હશે. તો તમારે ગુરુ સારો કરવા માટે તમે એવું કરી શકો છો કે ગંગાજળ પાણીમાં મળાવી અને એમાં કનેરના પુષ્પ અને થોડીક ચણાની દાળ નાખી શિવજીનો અભિષેક કરશો તો તમારું ગુરુ સરસ થશે અને તમને એમના ઘણા બધા લાભ જોવામાં મળશે. પછી શુક્રવારના દિવસે શુક્ર ઓલવેઝ વૈભવ, સુખ અને સમૃદ્ધિ થી કનેક્ટ થાય છે. તો શુક્રને સારું કરવા માટે તમે ઘીનો અભિષેક કરી શકો છો, પછી મધનું અભિષેક કરી શકો છો. ઘી થયું, દહીં, મધ શિવજી ઉપર ચડાવી અને જ્યારે પૂજા પતી જાય ત્યારે ઇત્રનું અભિષેક શિવજીને કરશો તો તમારું શુક્ર તમને સારું થશે અને તમને એમના લાભ જોવામાં આવશે. તો આ બંને તમે જરૂરથી કરી શકો. બિલકુલ. આપ જે ઉપાય બતાવી રહ્યા છો આ બધા જ દ્રવ્યો અને જે પૂજા સામગ્રી છે તેના થકી શિવ પૂજા લોકો કરતા હોય છે, પણ આ દિવસે જો આ રીતે પૂજા થશે તો ચોક્કસપણે શિવજીની કૃપા આપની ઉપર વરસશે. અને હવે શાસ્ત્રીજી આપ એ પણ જણાવો કે તમામ રીતે જે રાશિના જાતકો છે એ અલગ અલગ શિવ પૂજા તો કરતા હોય છે, પણ રાશિ પ્રમાણે જો શિવ પૂજા કરીએ તો શું વિશેષ ફળની પ્રાપ્તિ થતી જ હોય છે? આપણે વાત કરીએ છીએ કે જે સિંહ રાશિવાળા જાતક દાડમના રસથી ભગવાન શિવનો અભિષેક કરવું જોઈએ, અને દાડમનું રસ માં પાર્વતીને બી પ્રિય છે. તો દાડમના રસથી જ્યારે અભિષેક થાય છે ભગવાનનો ત્યારે શિવ અને શક્તિ બંનેની વિશેષ કૃપા એક જાતક પર થઈ જાય છે. તો સિંહ રાશિવાળા જાતકે દાડમના રસથી ભગવાનનો અભિષેક કરવું જોઈએ. પછી આપણે વાત કરીએ કન્યા રાશિની. તો કન્યા રાશિ જે છે, કન્યા રાશિના જાતકને ભગવાન શિવનો અભિષેક કરવા માટે બીલીપત્રનું રસ લેવું જોઈએ. બીલીપત્રનો રસ લઈ ભગવાન પર મંત્ર જાપ કરતા અભિષેક કરવું, ભગવાન શુદ્ધ સ્નાન કરીને પૂજન કરવું, અને આ અભિષેક કરવાથી કન્યા રાશિવાળાને સુખ સુવિધા ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. અને ત્યારબાદ આપણે વાત કરીએ છીએ તુલા રાશિની. તો તુલા રાશિના જાતકને શેરડીના રસથી વિશેષ અભિષેક કરવો જોઈએ, કારણ તુલા રાશિના સ્વામી છે શુક્ર, અને શુક્ર ઐશ્વર્ય, વૈભવ, યશ, કીર્તિ માટે છે. તો તુલા રાશિના જાતકે શેરડીના રસથી અભિષેક કરવું જોઈએ. એનાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને સર્વસ્વ સુખ વૈભવની બધી રીતે પ્રાપ્તિ થાય છે. તો તુલા રાશિના વ્યક્તિએ શેરડીના રસથી વિશેષ અભિષેક કરવો જોઈએ. ત્યારબાદ આપણે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકે ભગવાન શિવ પર દાડમનું રસ લેવું જોઈએ, એનામાં ગુલાબનું અત્તર નાખવું જોઈએ. ત્યારબાદ ભગવાન શિવના મંત્ર જાપ કરતાં કરતાં ભગવાન શિવનો અભિષેક કરવું જોઈએ, પૂજન કરવું જોઈએ. આ કરવાથી વૃશ્ચિક રાશિવાળાને બધી જ પ્રકારની મનોકામના પૂર્ણ થશે અને શીઘ્રથી શીઘ્ર બધા લાભ એમને પ્રાપ્ત થશે. ઘરે સૂક્ષ્મ રૂપે પૂજન કરો, ઓછી તૈયારી કરો, પણ ભાવથી અને ઘરની રીતે તૈયારી કરીને ભગવાન શિવનું પૂજન કરવું જોઈએ. બિલકુલ. તો ભાવથી ભોળા જલ્દી રીઝે છે, અને એ રીઝવાની સાથે જ તે અપાર કૃપાની વૃષ્ટિ કરતા હોય છે. પરંતુ જ્યારે ભાવ જગતની વાત આવે ત્યારે માયાબેન, આપણે ગુજરાત લઈ લો, મધ્યપ્રદેશ લઈ લો, આખું જે મધ્ય ભારત જે છે તેની અંદર કેવી શિવ પ્રણાલીઓ છે અને કઈ પ્રકારના ઉપાયો લોકો કરતા હોય છે? જી, સૌપ્રથમ હું ગુજરાત માટેની વાત કરીશ. ગુજરાતમાં એ રીતે હોય છે કે 16 સોમવારના વ્રત લોકો કરતા હોય છે. શ્રદ્ધાઓ જે હોય છે એમને એવી શ્રદ્ધા હોય છે કે 16 સોમવારના વ્રત કરવાથી વિદ્યાર્થીઓને ઘણો લાભ થાય છે. જે કન્યા વર માટે 16 સોમવારના વ્રત કરતી હોય છે એમને સારું પાત્ર મળે છે. જે પુત્ર સંતતિ માટે પણ 16 સોમવારના વ્રત કરવામાં આવે છે. ગુજરાતમાં શ્રાવણ મહિનામાં સત્યનારાયણની કથા કરવામાં આવે છે, રુદ્રાભિષેક કરવામાં આવે છે, લઘુરુદ્ર જે હોમાત્મક હોય છે, મહારુદ્રયાગ, તો
તો એ પણ કરવામાં આવે છે. મધ્યપ્રદેશની વાત કરીશ તો મધ્યપ્રદેશમાં એ રીતનું હોય છે કે જે નદી કિનારાની માટી જે હોય એનાથી પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવે છે અને એના ઉપર જે અલગ અલગ દ્રવ્યોથી અભિષેક કરવામાં આવે છે. એ રુદ્ર અભિષેક કરવાનું એ મધ્યપ્રદેશમાં ખૂબ મહત્ત્વ છે. જેમ કે ઉજ્જૈન છે, ઓમકારેશ્વર છે, એ ત્યાં તમે જુઓ છો તો ભસ્મ આરતી પણ થાય છે. ભસ્મથી પણ અભિષેક કરવામાં આવે છે, ચોખાથી પણ અભિષેક કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં કે જે ધાન્ય ઉગ્યું છે, કે જે ખેતરોમાં નવા ધાન્ય ઉગે છે, તો એ ભગવાનને ધરાવવામાં આવે છે અને એનું ખૂબ મહત્ત્વ હોય છે. લક્ષ્મી હવન કરવામાં આવે છે પશ્ચિમ બંગાળમાં અને એના માટે લોકો ખૂબ જાગૃત છે કે લક્ષ્મી હવન કરાવતા જ હોય છે. તો એ શ્રદ્ધાનો વિષય છે. આપણું ભારત છે એટલું બધું વૈવિધ્યથી ભરેલું છે અને એ વૈવિધ્યતાની અંદર સૌથી મહત્વની બાબત એ છે કે આ લોકો અલગ અલગ પૂજા કરે પણ ભાવ પ્રદાનમાં ભોળા હંમેશા રહેતા હોય છે. શનિવાર અને રવિવારે જો શિવજીને મારે ભજવા હોય તો કયા ઉપાય થકી ભજવવાના છે? જે લોકો શનિના ગ્રહથી પીડાઈ રહ્યા છે અને જે લોકોનો શનિ કુંડલીમાં સારો નથી, એ લોકો ખાસ કરીને આ ઉપાય કરી શકે છે. તમે લોકો કાળા તળ પાણીમાં નાખી અને જોડે તજની નાની લાકડી એ પણ પાણીમાં નાખી ગંગાજળ મળાવી અને શિવજીના અભિષેક કરી શકો છો, જેનાથી તમારું શનિ સારો થશે અને તમારે કોન્ફિડન્સ અને ક્લેરિટી મળશે તમારા લાઈફમાં. જોડે જોડે તમે રવિવારના દિવસે જે લોકોનું સૂર્ય 8મા, 6ઠા, 12મા અથવા 3જા ઘરમાં હોય છે, એ લોકોને ખાસ કરીને સૂર્યથી લઈને એ લોકોનું વિલ પાવર ઓછું હોય છે, કોન્ફિડન્સ કામ નથી કરતું, તો તમે લોકો જરાક કેસર અને ચોખા, કેસરવાળા ચોખા પાણીમાં ગંગાજળ મળાવી જોડે દૂધ નાખી અને શિવજી ઉપર અર્પણ કરવાથી સૂર્ય મજબૂત બને છે, કોન્ફિડન્સ રેઝ થાય છે અને તમારી ઉર્જા પણ એક ન્યૂનેસ આવે છે, જે નવીનતમ કહેવાય ને એવું ઉર્જા થાય છે. પણ ધારો કે રોજ મારે કોઈ એક જ ઉપાય કરવો હોય અને શિવજીની પૂજા કરવી હોય તો એવો એક અમોઘ ઉપાય જે ડેઈલી કરી શકાય? જો શ્રાવણ માસ શાસ્ત્રમાં વિષ્ણુ પુરાણ અને આપણા શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તમમાં ઉત્તમ માસ છે, જેમાં શિવજીની ખૂબ જ જે કંઈક નાનું મોટું, કેમ કે શિવજી બોળા છે અને ભાવના ભૂખ્યા છે, તો તમે જે કંઈક તમારા હૃદયથી અર્પણ કરશો તો એ શિવજી તમને મન વાંછિત ફલ આપવાના જ છે. પણ જો તમે રેગ્યુલર ડેઝમાં આખો માસ જો કરવા માંગો છો તો દૂધ, એમાં ઘી, સાકર બધું જે મેં સોમવારથી શુક્રવાર સુધી કે રવિવાર સુધી કીધું બધું જ નાખો અને જોડે જોડે આપણો ફળ હોય છે દતુરાનો ફળ અને બેલપત્ર, આ બધું નાખીને શિવજીને અર્પણ કરો તો શિવજી તમને પ્રસાદ આપવાના જ છે. બિલકુલ, તો શિવજી તો આપવા બેઠા છે, બસ આપ ભાવ સહિત તમામ બાબતો તેમને અર્પણ કરશું તો ચોક્કસપણે આપને ફળની પ્રાપ્તિ થશે. શાસ્ત્રીજી, એક બાબતોમાં એક સૌથી મહત્વની બાબત એ છે કે રાશિ પ્રમાણે આપણે વાત તો કરી રહ્યા છીએ, બાકીની જે 4 રાશિ છે તો આપણે જણાવશો તો તેઓ શું કરી શકે? હવે આપણે દર્શક મિત્રો વાત કરીએ ધનુ રાશિની. તો ધનુ રાશિના વ્યક્તિને, જાતકને દૂધમાં કેસર મિશ્રિત કરવી જોઈએ અને ત્યારબાદ એ કેસર મિશ્રિત જે દૂધ છે એ ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ, અભિષેક કરવું જોઈએ, ભગવાનનું પૂજન કરવું જોઈએ. આ પૂજન કરવાથી વ્યક્તિની બધી જ મનોકામના શીઘ્રથી શીઘ્ર પૂર્ણ થાય છે. ત્યારબાદ અમે વાત કરીએ આપણે મકર રાશિની કે મકર રાશિના જાતકને શું કરવું જોઈએ. તો મકર રાશિના જાતકને એક તામ્ર પાત્રમાં કે તાંબાના લોટામાં જળ, ગંગાજળ અને મદાર એટલે કે સફેદ આંકડાના પુષ્પ નાખવા જોઈએ અને એ જળ જે છે ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ. આ કરવાથી ભગવાન શિવની પૂર્ણ રૂપે વ્યક્તિ પર વિશેષ કૃપા થઈ જાય છે. પછી આપણે વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મોસંબીના રસથી અભિષેક કરવો જોઈએ. એ એમના માટે બહુ શ્રેષ્ઠ છે અને ભગવાનને મોસંબીનો રસથી અભિષેક કરી ને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે મીન રાશિની હું વાત કરું છું કે મીન રાશિવાળા જાતકે જળની અંદર કનેરના પુષ્પ, ચણાની દાળ અને ચંદન આટલી સામગ્રી મિશ્રિત કરી
અને ભગવાન શિવને અર્પણ કરવી જોઈએ, ત્યારબાદ પ્રાર્થના કરવી જોઈએ. જો આ રીતે આપની રાશિ અનુસાર આપ ઉપાય કરો છો તો સુનિશ્ચિત રૂપથી ભગવાન મહાદેવ ભોળાનાથની કૃપા આપના પર થવાની જ છે. હવે માયાબેન એ પણ જણાવો કે જો દક્ષિણના રાજ્યોની વાત કરવામાં આવે તો કઈ પ્રકારની શિવ પ્રણાલી છે જે સૌથી વધુ પ્રચલિત છે? સાઉથના મંદિરોમાં એ રીતે હોય છે કે દીવાના જે પ્રકાશ હોય છે, જે કપૂર આરતી થતી હોય છે, એના પ્રકાશમાં તમે ભગવાનના દર્શન કરો છો. એ એક આખું અલગ કલ્ચર છે. ત્યાં જે એમના મહાયજ્ઞ કે યજ્ઞ થતા હોય છે, પૂજા થતી હોય છે, એમાં કેળનું પાનનું વિશેષ મહત્ત્વ છે. કેળના પાનનું એ લોકો વધારે ને વધારે ઉપયોગ કરતા હોય છે. અને એમના જે વૈદિક પદ્ધતિથી, વેદોક્ત મંત્રોથી જે એમના યજ્ઞ થતા હોય છે, એ તમે સાંભળો તો તમને ખરેખર એમ થાય કે રૂંવાટા ઊભા થઈ જાય કે ના, આ કહેવાય એક ખરેખર એક વૈદિક પદ્ધતિની પૂજા. અને એના માટે જેમ કે શ્રાવણ માસમાં એ લોકો બહુ મોટા મોટા મહાયજ્ઞ, મહારુદ્ર યજ્ઞ કરતા હોય છે, જેમાં લાખોની સંખ્યામાં બ્રાહ્મણો, પંડિતો એ લોકો બુક કરતા હોય છે. અને એમાં અલગ અલગ કુંડ, 1.25 લાખ કુંડ બનાવવામાં આવે છે, જેમાં આહુતિઓ અપાતી હોય છે. એ આહુતિનું પણ એક એક શ્લોકનું, એક એક મંત્રનું ખૂબ સરસ રીતે વર્ણન સાઉથના પંડિતો જે હોય છે એ કરતા હોય છે. એટલે સાઉથના જે રાજ્યો છે એમાં પૂજા પાઠ, હવન એનું ખૂબ અલગ જ મહત્ત્વ હોય છે. દક્ષિણ ભારતમાં જે પ્રણાલીથી શ્રદ્ધાળુઓ ભગવાનની પૂજા દર્શન કરે છે, એ પ્રણાલી આપણે ઘરે પણ ઉપાય કરી શકીએ છીએ. કેળના પાન ઉપર તમે પ્રસાદી ધરાવી શકો છો ભગવાનને, અને એના ઉપર પાર્થિવ શિવલિંગ બનાવી અભિષેક, રુદ્ર અભિષેક રોજ કરી શકો છો ઘરે પણ. અને એ ઉપાય કરવાથી ખૂબ સારું ફળ મળે છે. અને શ્રદ્ધાળુઓમાં આ શ્રદ્ધાથી અને મનોભાવનાથી અને એક અલગ રીતની એક પ્રણાલીથી તમે જો શંકર ભગવાનને તમે અભિષેક કરો છો તો એનું એક અલગ જ પુણ્ય ફળ મળે છે. બિલકુલ. તો આ એક પુણ્યદાયી ઉપાય છે. પછી ઉત્તર ભારત હોય કે દક્ષિણ ભારત કે પછી પશ્ચિમ કે પૂરબ, પરંતુ તમામ જગ્યાએ આપ જુઓ તો શિવજી જે છે સૌ કોઈને અલગ અલગ ઉપાયો થકી વિશેષ ફળની પ્રાપ્તિ કરાવતા હોય છે. પરંતુ જે મેં માયાબેને કહ્યું એમ કે સાઉથમાં જાઓ તો વિશેષ મંત્રોચ્ચાર થતા હોય છે. અને આખા શ્રાવણ માસ દરમિયાન શાસ્ત્રીજી એવો એક મંત્ર જણાવી દો કે જે તમામ લોકો તેનો ઉપયોગ કરીને શિવકૃપા મંત્ર થકી પ્રાપ્ત કરી શકે. આપણે દરેક વ્યક્તિ જીવનમાં કંઈ ને કંઈ અપરાધ કરતો હોય છે. કોઈ સાંભળવાથી અપરાધ કરતો હોય, કોઈ નેત્રથી, કોઈ મનથી અપરાધ કરતો હોય, ચાલવાથી અપરાધ થતું હોય, આપણા હાથથી થતું હોય અપરાધ. તો આ અપરાધ જે છે એ ભગવાન અપરાધ આપણા દોષને ક્ષમા કરે. એની માટે એક સરસ મંત્ર કહું છું. કર ચરણ કૃતમ વા કાય જમ કર્મ જમ વા શ્રવણ જમ વા માનસમ વા અપરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેત સમસ્ત્વ જય જય કરુણાધે શ્રી મહાદેવ શંભુ. તો આ એક મંત્ર છે જે શ્રાવણ માસમાં આપ જો આનું જાપ કરો છો દિવસમાં 5 વખત બી, તો આપને સર્વ જે માનસિક રૂપે થયેલા પાપ, નેત્ર દોષ, કર, હૃદય, મન, કોઈ પણ રીતનું પાપ થયું તો ભગવાન એને ક્ષમા કરે છે. અને ભોળાનાથ, દેવોના દેવ, બહુ ભોળા અને મહાદેવ આપણા ઉપર કૃપા કરે છે અને આશીર્વાદ આપે છે. તો આ વખત તો શ્રાવણ માસ બની રહેશે એકદમ ખાસ, કારણ કે આખા ભારતને જોડીને અમે આપ સુધી પહોંચાડ્યા છે ઉપાય. અને આપ તમામનો ખૂબ ખૂબ આભાર. દિવ્યાબેન, આપનો પણ ખૂબ ખૂબ આભાર. મહારાજ, આપ પણ અમારી સાથે જોડાયા, આપનો પણ આભાર. માયાબેન, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો આપ પણ આ વિશેષ ઉપાય કરજો અને આપ પણ શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરો, એ જ અભ્યર્થના. રજા આપશો. સૌ કોઈ સાથે મળીને બોલીશું ઓમ નમઃ શિવાય.